પાસે એવા ઘણા લોકો આવતા હશે કે જે એકલા રહેવાનું પસંદ કરતા હોય એમ, અને એને લઈને ડિપ્રેશનમાં રહેતા હોય, એન્ઝાયટી આવતી હોય, આમ ડર રહેતો હોય, આમ બહાર જવાનું એને એટલું બધું મન ન થતા, આમ આપણે કહી શકીએ ઇન્ટ્રોવર્ટ હોય એ રીતનું. એનું શું કારણ છે? તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે એને હું થોડુંક એક જેન્ડર સાથે જોડવા ઈચ્છું છું કે જેમાં મેલ અને ફિમેલ બંને જે અલગ અલગ પાર્ટ પડે છે. પેલા મૂવીનો ડાયલોગ છે કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. હવે આ જે સેન્ટેન્સને છે ને ઘણા બધા ભાઈઓએ બહુ સિરિયસલી લઈ લીધું છે કે ભાઈ અમે તો જેન્ટ્સ છીએ ને તો અમને કશું થાય જ નહીં. તો આના કારણે પણ મેન્ટલ હેલ્થ ઉપર ઇફેક્ટ થાય છે, કારણ કે મનની રહેલી વાતોનું જ્યારે બહાર કેથાર્સિસ નથી થતું ત્યારે મન જે છે ડિસ્ટર્બ થઈ જતું હોય છે. આપણે એવું કે હું સરસ ફિટ હોવો જોઈએ, કહી તો કે સરસ મજાના મારા કપડાં હોવા જોઈએ, સારી ગાડી હોવી જોઈએ, બહાર નીકળો એટલે રોલો પડવો જોઈએ, આપણે કાઠિયાવાડી ભાષામાં વાત કરીએ તો આપણે આની પાછળ આપણી ઘેલછા થઈ, અને એને કારણે શું કર્યું તો કે માનસિક સ્વાસ્થ્યને આપણે બિલકુલ સ્વીકાર્યું નહીં. અંદરથી આપણે બળતા રહ્યા અને બારે દુનિયાને આપણે હસીને ફોટા પડાવતા. અત્યારે મોટા ભાગના તમે જુઓ સેલ્ફી જુઓ કે કોઈ પણ પ્રકારના ફોટોઝ જુઓ એટલે લોકો આપણે ખુશાલ, આપણને લાગે ઓ કેટલો બધો, પણ ખરેખર એ માત્ર દેખાડો છે.